વાવ ઓકે ઇન્ટરેસ્ટિંગ તો લાગે છે. હવે જોવું પડશે. મારે છેલ્લે બોલવાનું હતું પણ મને બધી અંદરથી હવે પેલી આતુરતા કરી છે. શેની લાલચ છે તમને શું લાગે છે? શેની લાલચ છે? તમે આમાંથી રીલ કાપશો ને? એટલે સંવાદ ઘણા થયા, ઘણા સાંભળ્યા, પણ આ એક એવું માધ્યમ છે જ્યાં સારી નહીં સાચી અને દિલથી સંવાદ કરીશું. આપણા સાથે સંવાદ માટે જોડાયા છે રોહિત પ્રજાપતિ. આઈ થિંક તમે કુંડાળનું જો ટ્રેલર જોયું હશે તો કદાચ ત્યાંથી જ તમે થોડા બહુ પ્રભાવિત થયા હશો એમના વિચારોથી અને એમના કામથી. વી આર યેટ ટુ વોચ ધ ફિલ્મ, બટ ક્યાંય ને ક્યાં એક ઉત્સુકતા જે કહીએ કે ટ્રેલર જોઈને એવી થતી હોય ને કે આ તો ફિલ્મ જોવી જ પડે. આઈ થિંક એ અનુભવ તમે જરૂરથી કરશો. કેમ છો? બસ બહુ જ મજામાં. તમે કેમ છો? એકદમ ઓલ ગુડ. આઈ એમ શ્યોર મસ્ટ બી વેરી એક્સાઇટેડ. યસ. એટલે એવું થાય કે રાતના ઊંઘ આવે કે જેમ જેમ દિવસો નજીક આવે કે હા, ઓછી થતી જાય છે. ઓછી થતી જાય છે એમ જેમ જેમ પછી ધીમે ધીમે બધું શાંત થાય. હજી પહેલી બીજી પિક્ચર હોય ને એટલે આવું બધું વધારે રહેવાનું. બટ ઇઝ ઇટ બીકોઝ ઓફ વર્ક કે પછી બીકોઝ ઓફ એક્સાઇટમેન્ટ? બંને મિક્સર છે એકચ્યુઅલી. આ પેલું છે થિયેટરમાં જેવું પેલું આમ પરફોર્મ કરે, ભલે તમે 50મો શો કરતા હોય કે 75મો શો કરતા હોય, ખબર છે કે આવડે છે, બધું યાદ છે, આટલા બધા શો કરી દીધા, છતાં પણ પેલી એક જે નર્વસનેસ હોય ને જે કામ લાગે એમ, પછી અંદર જઈને કામ લાગે એમ. રાઈટ. અને પછી ધીમે ધીમે ફેલાતા જાઓ એમ 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 પછી ઓછું થતું જાય. એવી વાળી નર્વસનેસ છે આ એમ કે કરતા એવું કહી શકું કે એક્ઝામ પહેલાની જે નર્વસનેસ કે પ્રેપરેશન પૂરેપૂરી બધું આવડતું હોય ત્યારે એ વાળી, પણ આઉટ ઓફ સિલેબસ પૂછાઈ કશું આવી ગયું થઈ ગયું અથવા તો જે ધાર્યું તું એવું ના નીકળ્યું, ત્યાં લાફ્ટર ના આવ્યું, ત્યાં લોકો ના રોયા, એ વાળી વાત છે. રાઈટ, એક્ઝેક્ટલી. આઈ કુડ રિલેટ ટોટલી. સિરિયસલી. એન્ડ આઈ એમ શ્યોર આ બહુ રિલેટેબલ ફીલિંગ છે. એટલે બટ એઝ અ રાઇટર, એઝ અ ડિરેક્ટર હું પૂછી શકું, કેમ કે થિયેટર કરેલું છે એટલે હું પૂછીશ આ સવાલ કે ઇવન બોલિવૂડમાં કે હોલિવૂડ લઈ લો, બહુ ઓછી વખત એવું જોવા મળ્યું છે કે રાઇટર જ ડિરેક્ટર હોય. રાઈટ. પોતાનું બાળક જ્યારે હોય તો યુ વોન્ટ ટુ મેક શ્યોર કે ત્યાં કોઈ કોમ્પ્રોમાઇઝ ના થવું જોઈએ, થોડા બાયસ થઈ જાઓ. કરેક્ટ. બટ એવા પણ એક્ઝામ્પલ્સ છે જે લોકો લખે પણ છે અને ડિરેક્ટ પણ કરે. બિગેસ્ટ એક્ઝામ્પલ હમણાં જે મારા દિમાગમાં આવે છે ઇમ્તિયાઝ અલી સર. કરેક્ટ. એટલે જેટલી સરસ સ્ટોરી એટલું જ સરસ એક્ઝિક્યુશન. બટ કેટલું ચેલેન્જિંગ તમારા માટે રહ્યું અને વોટ્સ યોર ટેક ઓન ધેટ? અરે એટલે મારું એવું છે કે રાઇટર અને ડિરેક્ટર તો હું, એટલે જે પહેલી પિક્ચર કરી કટલા કરી એમાં પણ હતો અને કુંડાળુમાં પણ હું રાઇટર અને ડિરેક્ટર છું. અને આની શરૂઆત તો આવી ઘટનાની બહુ પહેલા જયારે નાટક કરતા હતા ત્યારથી જ હતી એમ કે હું જે નાટક કરતો હતો ને એ પણ હું જ લખતો હતો. એટલે હું જ લખીને એ ડિરેક્ટ કરતો હતો. પણ એ વખતે પ્રોડ્યુસરની જરૂર નહોતી. બાકી પિક્ચર આવી એટલે તો પછી પ્રોડ્યુસરની જરૂર પડવા લાગી, તો પ્રોડ્યુસર બી હું જ હતો. એટલે એ વખતે તો કોઈ એવું હોય નહીં કે પૈસા નાખો અને તમે પિક્ચર બનાવો, તમે ખાલી બનાવો હું પૈસા નાખીશ એમ, તો એવું કોઈ પ્રશ્ન હતો નહીં. એટલે અમે લોકો જાતે જ કરતા શીખ્યા છીએ. એટલા માટે જે વસ્તુને તમે હમણાં એવું કહી રહ્યા છો ને કે બાયસનેસ આવી જાય અને પછી એવું થાય કે આ આટલું તો જોઈએ એટલે જોઈએ જ, અને એ ઇઝી પણ પડી જાય એટલા માટે કારણ કે તમને ખબર હોય લખતી વખતે તમારા મગજમાં એ વિઝ્યુઅલ્સ હોય કે આ આવું દેખાતું હશે, આ આવું બોલશે, આવું કંઈક આમાંથી નીકળશે એમ. એ તમને લખતી વખતે જ ખબર હોય. પછી જયારે તમે ડિરેક્ટ કરવા જાઓ ત્યારે તમને એ ઘટનાઓ દેખાવા લાગે કે અચ્છા મેં લખતી વખતે આ વિચાર્યું તું આની પાછળ, એવું થઈ પણ રહ્યું છે, અને પછી એનું થઈ પણ રહે અને એ કરાવવામાં ઈઝી પડે. કરેક્ટ. અધરવાઇઝ કોઈકની બીજાની સ્ક્રિપ્ટ હોય તો પહેલા તો આપણે જાતે કરી જોવી પડે. એઝ અ થિયેટર પર્સન તો મને તો એવું છે કે હું તો જાતે આખું કરી જોઉં ત્યારે મને ખબર પડે કે અચ્છા આ વર્ક કરે છે, પછી હું એક્ટર જોડે કરાવું. એ આમાં ના થાય કારણ કે લખતી વખતે જે ઘટના આખી પ્રોસેસ થઈ ગઈ હોય એટલે ઈઝી પડે છે. મારા ખ્યાલથી તો એવું છે કે બહુ ઇઝીલી તમે એક્ટર્સ પાસેથી કામ લઈ શકો છો, બહુ ઇઝીલી ક્રૂ પાસેથી કામ લઈ શકો છો કારણ કે તમે શ્યોર હોય કે આવું જ છે બકા. એના જે નથી લખ્યું ને એ બી હું જાણું છું અને એટલા માટે આવું જ હોય. આના બાપા આવા હતા, આના દાદા આવા હતા ને એટલે આવો છે, જે ભલે સ્ક્રિપ્ટમાં નથી. અને એટલે એ ઈઝી પડે છે મને એવું લાગે છે. રાઈટ. એટલે જ કદાચ તમે જે ઇમ્તિયાઝ અલી સરનું એક્ઝામ્પલ આપ્યું ને એ એવું છે કે
એટલે હિટ છે હમણાં કાઇન્ડ ઓફ એમ કે એમના જ મગજની દુનિયા છે ને એમને જ ક્રિએટ કરી છે રાઈટ. એટલે બટ દેન ચલો એ જ કન્ટિન્યુએશનમાં એક સવાલ આવે પછી કે એમને પણ એવા ટોપિક્સ છેડ્યા હા જે થોડા ડાર્ક પણ છે, થોડા લેસ ટોક્ડ અબાઉટ પણ છે, અને યેટ ફેલ્ટ બાય એવરીવન. કરેક્ટ. રાઈટ. કુંડાળુનું ટ્રેલર જોયું મેં, કડલા કરીનું આપણે ટ્રેલર જેને જોયું કે જેને ફિલ્મ જોઈ હશે આઈ એમ શ્યોર એ તો આના પાથી સહેમત હશે જ. વેરી ડિફરન્ટ ટોપિક, અને મને નથી લાગતું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવા ટોપિક્સ આર્ટિસ્ટ છેડતા પણ હોય છે ફોર વોટ્સ એવર રીઝન. હવે પછી જઈએ આપણે, બટ તમને કેટલું ચેલેન્જિંગ લાગ્યું? એકચ્યુઅલી ચેલેન્જિંગ શબ્દ વાપરવા કરતા હું કહું મારો શોખ છે આવો. ઓકે. એમ એટલે જે વસ્તુ ક્યાંય કદાચ ના થઈ હોય અથવા તો મને એવું લાગતું હોય કે આ અહીંયા ક્યારેય નથી બતાવી, જેમ કે ફોર એક્ઝામ્પલ કટલાકરી માટે એવું કે સમલૈંગિકતા એમ કે LGBTQ કોમ્યુનિટી અને ક્યાં એક્ઝિસ્ટ કરતી હોય તો કે આદિવાસી એરિયામાં હોય તો એમ એવું અર્બન બહુ સિટી એરિયામાં તો હોય જ છે. એ તો આપણે જોઈએ જ છીએ ને આપણી આજુબાજુમાં પણ લોકો હોય જ છે, આખો સમાજ છે. પણ જે સમાજમાં ડિસ્કસ નથી થઈ, જે સમાજમાં ચર્ચા નથી થઈ, તો શું ત્યાં નહીં હોય? તો એવું કરવું મને ગમે છે બેઝિકલી, અને બહુ જ રિસન્ટ એક્સપિરિયન્સ છે મારો આના લીધે છે, એટલા માટે હું કહું છું. કટલાકરી પછીનું કે અમે લોકો જયારે લખી અને કરી હતી ને, એટલે કરતી વખતે અમારો ફર્સ્ટ થોટ હતો કે કોઈ આદિવાસી એરિયામાં LGBTQ કોમ્યુનિટીનો છોકરા હોય બે, તો ભલે કોમ્યુનિટીમાં છે એમને ના ખબર હોય, પણ ચલો આ ફિલિંગ્સ તો છે ને, તો એ ફિલિંગ્સ હોય તો એ શું કરે, એના પર આખી ફિલ્મ બની. ફિલ્મ રિલીઝ થઈ હમણાં થોડાક દિવસ પહેલા, જસ્ટ જે પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી છે, પ્લેટફોર્મ પર એક છોકરાની રિવ્યુ છે એક છોકરાના, અને એ છોકરા એવું લખ્યું છે કે હું એ ગામનો છું અને તમે જ્યાં શૂટ કરી છે ને એ મેન મારા બોયફ્રેન્ડે બે સાથે બેસીને ફિલ્મ જોઈ. અને એ રિવ્યુ જ્યારે મેં વાંચ્યો ને ત્યારે મને એવું થયું કે યાર આ ઓડિયન્સ છે, આને આ જ આવ્યો તો આપણા મગજમાં જ્યારે પહેલી વાર વિચાર આવ્યો ને ત્યારે કે આવો છોકરો હશે ને. નીકળ્યો એ છોકરો નીકળ્યો કે હું આ જ જગ્યાઓ ઉપર મારા બોયફ્રેન્ડ જોડે ફરતો હતો અને આ જ જગ્યાઓ ઉપર મારું જીવન વીત્યું છે, અને આ પિક્ચર જોઈને મને મારી જ જીવન લાગી. હવે હું નથી ઓળખતો એને, હું ક્યારેય નથી મળ્યો એને. વાહ. એને વેબસાઇટ પર વાંચીને આવું લખ્યું, વિચારો. સો બ્યુટીફુલ. એટલે હા ગજબ છે રે. એટલે મને એવું થઈ ગયું કે મેં કીધું, મેં એનો સ્ક્રીનશોટ લઈ લીધો, મેં કીધું કોઈ બીજું ડિલીટ કરી નાખે કે એને પછી એવું થાય કે ડિલીટ કરો. મેં ના, આને રાખો, આ છોકરા માટે બનાવેલી પિક્ચર છે એકચ્યુઅલી. પેલું થઈ ગયું કે આર્ટનું ઇમ્પેક્ટ અને જે થતો હોય છે, અને જ્યારે આવો એક એક્ઝામ્પલ મળી જાય ક્યાંને ક્યાં એને જગ્યાઓ સાથે લખ્યું એમ કે આ જગ્યા ઉપર હું જતો હતો, આ લોકેશન્સ, આ કલ્ચર, બધું જ મેં ફેસ કર્યું છે અને બધું જ મારી સાથે થયું. હમણાં તો એ ત્યાંથી બહાર નીકળી ગયો છે, પણ એને યાદ આવી ગયું પિક્ચર જોઈને આ એમ. મેં કીધું યાર જોરદાર. આખી દુનિયા કનેક્ટ કરે એક બાજુ, અને ત્યાંનો જ છોકરો કનેક્ટ કરે એક બાજુ. એક્ઝેક્ટલી. વાહ, ગજબ. એટલે મેં તમે મને કીધું ને એટલે તરત જ યાદ આવ્યું કે આ છે. તો કુંડાળુ માટે કોઈ એવું ઇન્સ્પિરેશન સ્ટોરી માટે કે કશેથી મળ્યું હોય કે કોઈ એવા એક્સપિરિયન્સીસ થયા હોય કે કંઈક એવો અનુભવ જેનાથી તમને એવું લાગ્યું કે મને આના પર સ્ટોરી લખી છે? બીકોઝ શબ્દ પણ બહુ સરસ છે કુંડાળુ. યસ. રાઈટ. લાઈક લૂપ, સર્કલ, કન્ફ્યુઝન, જે કહો એટલે ઘણા મતલબો છે, ઘણા બધા. અને આઈ એમ શ્યોર જ્યારે મૂવી જોઈશું એના પછી એને ક્લેરિટી પણ મળશે. બીકોઝ આને આઈ એમ શ્યોર બહુ નાની રીતના અને મલ્ટિપલ તમે પાર્ટ્સમાં એને દેખાડ્યું હશે, બટ દેન આનું ઇન્સ્પિરેશન કે સ્ટોરીનું મોટિવેશન ક્યાંથી મળ્યું? કેવી રીતના? હાઉ ડીડ ઇટ હેપન? એવું છે કે કુંડાળુ છે ને આના પહેલા શૂટ કરેલી છે, કટલાકરીના પહેલા શૂટ કરેલી છે, એટલે 2020માં શૂટ કરેલી છે. જ્યારે અમે લોકો 2017 થી અમે લોકો પ્રોફેશનલ થિયેટર કરતા હતા, નાટક કરતા હતા, અને પછી કોવિડ 2020માં આવ્યો. તો પછી કોવિડ પછી અમે લોકોએ કીધું નાટક બંધ થઈ ગયા, તો હવે શું કરવાનું, વાર્તા કેવી રીતે કહેવાની? તો પછી અમે એક શોર્ટ ફિલ્મ શરૂ કરી, અને એ શોર્ટ ફિલ્મ જે હતી મારા ગામની એક બાઈ પર હતી. એ બાઈને ખબર નહોતી. હવે હું છું નોર્થ ગુજરાતમાં ખેરાલુ સાઈડનો, તો ત્યાંની મારા ગામની એક બાઈનું
કેરેક્ટર, એટલે બે બાઈમાંથી એક બાઈનું નામ, એક બાઈનું કેરેક્ટર, અને પછી એમની પાછળની વાર્તા જે મેં ઇમેજિન કરી કે આવું આવું થયું હશે એટલે અત્યારે આ હશે, અને એમના પર મેં શોર્ટ ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું. અને શોર્ટ ફિલ્મ પછી ધીમે 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 બીજા સ્કેડ્યુલમાં મેં બીજું એક સ્કેડ્યુલ શૂટ કર્યું અને એક લાર્જ ફિલ્મ બની, એન્ડ ધેટ ઇઝ ફીચર ફિલ્મ, ધેટ ઇઝ કુંડાળુ. ઓ વાવ. એટલે બે શોર્ટ સ્ટોરીઝ હતી. એક ગામ ફોઈ જે મંગુની વાર્તા છે, અને સેકન્ડ વન એક છોકરો છે, એ પણ એવું જ છે, મારા ગામનું જ કેરેક્ટર છે. મારા આજુબાજુમાં જેની વચ્ચે હું મોટો થયો છું એવા જ લોકોમાંથી જ એક કેરેક્ટર છે, અને એ કેરેક્ટરની જ લાઈફ પરથી અવતરણ થયેલું કેરેક્ટર છે. એવું નહીં કહું કે એની બાયોપિક છે કે એની સાથે આવું જ થયું, તો એવું નહીં, પણ એ કેરેક્ટર સાથે પછી એનું ઇમેજિનેશન કે આનું શું થયું હોઈ શકે કદાચ. કારણ કે ગામમાં તો કોઈ એવું હોય નહીં કે આપણે તમે એને બેસાડો અને પૂછો કે તારું શું થયું હતું યાર, કે જેથી તો એ બધું ઇમેજિન જ કરવું પડે. તો એવી રીતે રિયલ લાઈફ પરથી આપણે જે લખતા હોય છે ને પિક્ચરો, સત્ય ઘટનાઓ પર આધારિત, બસ એવું કહી શકાય. વાવ, બ્યુટીફુલ. તો એક ઇમોશન જો ફિલ્મ સાથે જોડવો હોય તો એ કયો ઇમોશન હશે? આઈ એમ શ્યોર, એટલે બીકોઝ ઘણા બધા રસનો અનુભવ થતો હોય મૂવી જોતા વખતે, બટ સ્ટીલ હું એક કહું કે એક એવું કોર ઇમોશન, રાઈટ, એ કયું હશે? ઈચ્છા, ડિઝાયર. ઓકે, એના પર જ આખી વાત છે. એટલે બંને કેરેક્ટરનું અથવા તો બાકીના જે નાના નાના કેરેક્ટર્સ છે એ બધાનું પણ બી, અને જે વાત છે આખી ડિઝાયરની વાત છે. મને ખબર, મને એવું લાગે છે કે જ્યારે પણ આવા ટોપિક પકડીએ ને ત્યારે આર્ટિસ્ટ ઘણા મળી જશે જે લોકોને પરફોર્મ કરવું હશે. ઘણા એવા ડિરેક્ટર્સ, એટલે એ પણ આર્ટિસ્ટ એવા મળી જશે જે લોકોને આ કેવું હશે, રાઈટ, થ્રુ ડિરેક્શન, થ્રુ રાઇટિંગ, થ્રુ સિનેમેટોગ્રાફી, મલ્ટિપલ વેઝ. બટ એક મોટો પ્રશ્ન એવો ઊભો થાય પ્રોડ્યુસરના પોઈન્ટ ઓફ વ્યૂથી કે આવી વાતો ચાલશે ખરી? મારા પૈસા આનાથી પાછા આવશે ખરા? કરેક્ટ. ઇટ્સ અ બિગ ક્વેશ્ચન. હવે ઓડિયન્સ પર પછી આવે, પહેલા કેટલું ડિફિકલ્ટ છે શોધવું પ્રોડ્યુસર્સ, હમણાં સ્પેશિયલી આપણી ઇન્ડસ્ટ્રીમાં. તમે જ્યારે આવા ટોપિક લઈને જતા હો છો તો તમારા માટે કેટલું ડિફિકલ્ટ હતું? ડિફિકલ્ટ તો હતું જ, થતું હોય છે. હા, ના છે, 100% છે. કારણ કે આમાં જો કે હું નાટક એમની સાથે કરતો આવ્યો છું, જે કુંડાળુના જે પ્રોડ્યુસર્સ છે એમની સાથે નાટક વર્ષોથી કરતો જ આવ્યો છું, એટલે એમને એ ખબર હતી કે મને આ પ્રકારની વાર્તાઓ અથવા તો આ પ્રકારનું વિશ્વ મને ગમે છે, અને સમહાઉ એમને પણ એ વિશ્વ ગમે છે. મતલબ દે લાઈક ધીસ કાઇન્ડ ઓફ સ્ટોરીઝ, એવું એમને ગમે છે. પણ છતાં પણ પાછી અગેન નાટક અલગ વસ્તુ છે, એ 25-50 હજારનો ખેલ છે કે જે આયો ને થયો ને ભૂલી ગયા ને થઈ ગયો. પણ પિક્ચર આવે ત્યારે મોટી અમાઉન્ટ હોય છે, મોટું ઇન્વેસ્ટમેન્ટ હોય છે, બધું હોય જ છે. પણ સાથે એટલે હું નસીબદાર છું, એકચ્યુઅલી હું એવું જ કહીશ કે હું નસીબદાર છું કે મને એ પ્રોડ્યુસર્સ એ ટાઈમે જ્યારે તમે એક પણ ફિલ્મ ના કરી હોય અને પહેલી જ ફિલ્મ આવી કરવી હોય તમારે, તો તમને મળી ગયા એ વખતે પ્રોડ્યુસર. સો એ સાચે મુશ્કેલ તો નહોતું, પણ હું નસીબદાર હતો એવું કહી શકાય કે મને મળે. હા, અને એમણે હા કહી દીધી. એકચ્યુઅલી આખી વાર્તા સાંભળ્યા વગર એમણે હા કહી દીધી. ઓ ઇઝ ઇટ? એટલે કેવી રીતના કે બીકોઝ તમે ઓળખો છો એવું? હા, એવી રીતે પણ. અને એક શોર્ટ ફિલ્મ સાંભળીને કે આ પ્રકારની એક સ્ત્રીની વાત છે, તો એ એમને ટચ કરી ગઈ, અને સ્ત્રીની વાત પર એમણે કબૂલ કર્યું હતું કે રોહિત એ ફિલ્મ બનાતે, એવું કરીને. અને પછી મેં બીજી આગળ વાર્તા આખી જોડી હતી એને ફીચર ફિલ્મ બનાવવા માટે, કારણ કે કરતા લાંબી થતી હતી. અને પછી બીજી મારી એક શોર્ટ સ્ટોરી હતી, એ પણ મેં જોઈન કરી, અને પછી આખી કરીને સંભળાઈ. મેં કીધું इसके पहले ये होता है, इसके बाद ये होता है, इसके बाद अब मंगू यहाँ है और ये होता है. વાહ. એટલે એક છે ને પેલી વાત હોય, કોઈ નહીં, એવરી ટાઈમ હું જે ઘૂમી ફરીને એના પર આવી જાઉં કે એ જ કુંડાળું છે, એ જ કુંડાળું છે. હું એ જ કહું કે તમે જુઓ, વાત એવું કહેવાય ને કે ઉપરવાળા પર છોડો કે કોઈ પાવર પર છોડી દો, એવું ફાઇનલ શું થવાનું હશે થઈ જશે, બટ યુ હેવ ટુ કીપ ટ્રાઇંગ, રાઈટ. અને ક્યારે શું થઈ જાય યુ નેવર નો, રાઈટ. એટલે આ વાત કેવી આપણે સાંભળતા આવ્યા છે, ઘણા લોકોને કહેતા આવ્યા છે, પણ જ્યારે આવા એક્ઝામ્પલ્સ જ્યારે બેક એન્ડ અગેન લોકો સાથે વાત કરીએ, સાંભળીએ, તો ઇટ અગેન પુટ્સ યુ બેક દેર કે બધું ભટકો છો એ ભૂલી જાઓ, આના પર ભરોસો કરતા રહો અને મળશે. હા, અને એ થયું છે મારી સાથે. મને મળ્યું છે જ્યારે જરૂર પડી છે ત્યારે. વાવ,
નાઇસ. હવે ઓડિયન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આ જ સવાલને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હા. ડુ યુ થિંક ગુજરાતી ઓડિયન્સ ઇઝ રેડી આવા કોન્સેપ્ટ્સ માટે, આવી સ્ટોરીઝ માટે? કેમ કે આ તો ક્યાંય ને ક્યાંય સમાજને આપણે પ્રશ્ન કરી રહ્યા છે. તો પણ એટલે હા, મને તો એવું લાગે છે કે હા રેડી છે. સરખી રીતે વ્યવસ્થિત રીતે બનાવીને પીરસવું, અને પીરસવાની પણ રીતો હોય છે ને, એટલે કે નાની જગ્યાએ રિલીઝ કરવી, અથવા તો જેમ કે મેં કટલા કરી વેબસાઇટ પર રિલીઝ કરી છે ને, એ નાની રિલીઝ કહેવાય એમ. તો એને પ્રોપર પીરસવામાં આવે તો લોકો જોશે. મને somehow એવું લાગે છે કે ગુજરાતી ઓડિયન્સ જે છે, ગુજરાતી પ્રેક્ષકો છે, વધારે ઇમોશનલ છે. મને તો આપણે ભલે પિક્ચરો આપણી બધી કોમેડી ચાલે છે કારણ કે આપણે કોમેડી બનાવીએ છીએ, પણ મને તો somehow એવું લાગે છે કે આપણે બહુ સેન્સિટિવ વાર્તાઓને એબ્ઝોર્બ કરીએ છીએ, અથવા તો બહુ સેન્સિટિવ વાર્તાઓને આપણે જલ્દી પકડી લઈએ છીએ. કારણ કે મેં કુંડાળુનું ટ્રેલર જેવું રિલીઝ કર્યું, તમે નીચે કમેન્ટ્સ વાંચતો તમને એવું એ મેં સૌથી પહેલા મેં કર્યું હતું. ગજબ, બહુ બ્યુટીફુલ કોમેન્ટ્સ છે એકચ્યુઅલી. કમ્પેરેટિવલી કદાચ ઓછી હશે. હા, ઓછી તો ઠીક છે. હા, એટલે 100 કમેન્ટ હોય તો પણ 100 કમેન્ટ એ સમાજ બતાવે છે ને. એબ્સોલ્યુટલી. પણ 100 કોમેન્ટ્સ પોઝિટિવ અને સારી છે. કેવી સારી, એટલે કે આજ સિનેમાની રાહ જોઈ રહ્યા, એટલે તમને ખબર પડે કે યાર આ ઓડિયન્સને જોઈએ છે યાર. સરખી રીતે પીરસો, ખાલી સરખી રીતે બનાવીને આપવાનું છે. મને એવું સમાવું લાગે. એટલે અને આપણે સેન્સિટિવ વાર્તાઓ આપી છે, ભલે કોમેડી આપતા હશું, અને તો આપીએ જ છીએ, એમાં કોઈ પેલો પ્રશ્ન નથી ને. હ્યુમર જરૂરી જ છે કોઈ પણ વસ્તુમાં, પણ એની સાથે સાથે હેલારો છે, ઉંબરો છે. આ ખાલી કોમેડી પર અટકેલી વાર્તાઓ નથી. ફક્ત પુરુષો માટે છે, ફક્ત મહિલાઓ માટે છે. ખાલી કોમેડી નથી, કોમેડી છે, હ્યુમર છે, પણ સાથે સાથે પેલું જે ઇમોશન આપીએ છીએ એ આપીએ જ છીએ, અને બહુ સારી રીતે લોકો લે છે એને. એટલે મારું માનવું મંતવ્ય કે હા, મારી પિક્ચરમાં કોમેડી ઓછી છે, છે કોમેડી નથી એવું નહીં. અને જે પર્ટિક્યુલર લેંગ્વેજ સમજશે એમને તો ગળીએ તળિયો હસવું આવશે એવું છે. ઓકે, હા, એવું પણ છે. બટ દેન થોડું સ્ટોરી વિશે થોડું આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે શૂટ કરી રહ્યા હતા ફિલ્મ, રાઈટ, બીકોઝ તમે જે રીતના કીધું એક શોર્ટ ફિલ્મ ના કોન્સેપ્ટ પરથી બનાવી, અને જ્યારે રૂરલ એરિયાઝમાં જઈને આપણે શૂટ કરી રહ્યા છે, આઈ એમ શ્યોર ધેર મસ્ટ બી લોટ ઓફ ચેલેન્જીસ, રાઈટ? મારું ગામ હતું એકચ્યુઅલી. અચ્છા, ત્યાં શૂટ કર્યું? હા, મારા ગામમાં જ શૂટ થઈ છે. અને સોનાલી બેન મારા ઘરે જ રહેતા હતા. મારા મમ્મી પપ્પા સાથે રહ્યા છે લોકો એમને. એટલે બાકીના ક્રૂને હું એક ધર્મશાળામાં રાખતો હતો, પણ એમણે તો પહેલા જ દિવસે ધર્મશાળા જોઈને મને કે હું તમારા ઘરે રોકાઉં. મેં કીધું તમને ફાવતું હોય તો મને વાંધો નથી, મારા ઘરવાળા, મારું તો ગામ છે, નાનું ગામ છે. તમને કે હા વાંધો નહીં, કે હું રહીશ તો વધારે સારી રીતે એ કેરેક્ટરને અથવા તો એ માનસિકતાને સમજી શકે. મેં કીધું પરફેક્ટ. અને એ રહ્યા, મારા ઘરે રોકાયા છે 10 દિવસ. વાવ. અને એટલે બધું મારા ગામમાં જ શૂટ કર્યું. મારી મમ્મીએ સેટ લગાવ્યો જેવું કહી દઉં. હા, 100%. વાવ. એટલે મને એ સીન યાદ છે, એવા દ્રશ્યો યાદ છે. કોઈ મોમેન્ટ કે કોઈ હા, મને એવા દ્રશ્યો કહું છું કે મને યાદ છે કે અમે લોકો સપ્ટેમ્બરમાં શૂટ કરતા હતા. સપ્ટેમ્બર 2020માં અમે લોકોએ એક ઘર બનાવ્યું હતું, અને એટલે ઘરનો આગળનો ભાગ જ બનાવ્યો હતો. મારી પ્રોડક્શન ડિઝાઇનર જે છે એને મેં કીધું હતું કે મને ઘરનો આગળનો ભાગ જોઈએ છે, જ્યાં કેરેક્ટર બેઠું છે અને આગળ એક ચૂલો છે, ને એને મેં ડિસ્ક્રિપ્શન આપી દીધું એમ કે આવું એક માટીનું ઘર જોઈએ છે. તો એણે બનાવી દીધું. હવે આગળનો જ ભાગ બનાવ્યો છે એટલે પાછળ કશું છે જ નહીં ઘરને, અને આગળ ખાલી દરવાજો છે, દિવાલ છે, ને આગળ ઓસરી જેવું છે, અને પછી ચૂલો છે, એવું ટિપિકલ મૂવી સેટ. હા, બસ એવું એણે બનાવી દીધું. હવે સપ્ટેમ્બર મહિનો છે, વરસાદની સિઝન છે, અને માટીનું ઘર બનાવ્યું છે. અરે અમે લોકો પહેલા જ દિવસે હજી તો રેકી કરી રહ્યા છીએ, એટલે આખા ક્રૂને હું બધું બતાવી રહ્યો છું કે અહીંયા આપણે શૂટ કરશું, ના તેન ફલાણું. કારણ કે બધા વડોદરાથી લઈ ગયેલા શહેરી લોકો છે, તો બધાનું બતાવી રહ્યો છું કે આવું ગામ છે ને અહીંયા શૂટ કરી રહ્યા. અને વરસાદ આવ્યો જબરદસ્ત. અમે બધા ખેતરમાં ફરીએ છીએ, બીજા બધા લોકેશન જોઈ રહ્યા છે, અને અહીંયા વરસાદ આવ્યો, જબરદસ્ત વરસાદ આવ્યો. તો પેલું માટીનું લીપણ ને તાડપત્રી ને બધું જે હતું, પેલા ચારના પૂડા નાખેલા ને એ બધું પલળીને ઓગળવા લાગ્યું. તો મારી મમ્મી ત્યાં બાજુમાં જ ઘર હતું, તો એમને લોકોને ખબર પડી. તો એ લોકો ઘરમાંથી બીજી તાડપત્રી, મારી મમ્મી, મારા ભાભી, મારો ભાઈ, એ બધા તાડપત્રી લાઈન સેટ પર 4 ખૂણામાં પકડીને ઉભા રહ્યા છે. અને સેટ બચાઈ રહ્યા જ મારો. અને હું પછી ત્યાંથી પેલી બાજુથી આવ્યો જ્યારે સેટ લાગે ત્યારે મેં જોયું કે યાર
આમના માટે પિક્ચર બનીએ જ આપણે. આ લોકો કે છે આ કરવા મોકલે જ તને. એટલે એટલી હદ સુધી મારું ફેમિલી ઇન્વોલ્વ હતું એમ આખી પિક્ચરમાં. એટલે ચા બી અમે લોકો મારા ઘરવાળા બનાવતા હતા અને જમવાનું પણ મારા ગામના જ રસોઈ બધું કહું છું. અદ્ભુત, શું વાત છે. બધું જ. હા, તો ઘરની ફિલ્મ એટલે ઘરની ફિલ્મ ટોટલ ઘરની ફિલ્મ એવું જ હતું એમ કે કોઈના પણ ઘરે જઈને શૂટ. અને પાછું એવું પણ એટલે હું અને એમાં પણ એવું છે કે નોર્થ ગુજરાતની કોઈ પણ ફિલ્મને બહુ એટલી ઓથેન્ટિસિટી સાથે નોર્થ ગુજરાતની ફિલ્મ નથી બની એમ. આપણી ફિલ્મ બધી વેચાયેલી હોય એમ, અડધું નોર્થ ગુજરાત હોય ને અડધું સાઉથ હોય ને અડધું આમ તેમ બધું કરીને ગુજરાતી મિક્સર ફિલ્મ હોય. મારી પિક્ચરમાં મારી એ જ પહેલી આશા હતી કે મારે ઉત્તર ગુજરાતની પિક્ચર તો ઉત્તર ગુજરાતનું જ બધું દેખાવું જોઈએ એમ. તો હવે ત્યાં શૂટ પણ વધારે નથી થયું એમ. એટલે લોકોને હજી સુધી કોઈ પિક્ચરો વધારે શૂટ નથી થઈ મારા ગામમાં કે મારા એરિયા. તમે લોકેશન જોશો તમને એવું લાગશે કે આ લોકેશન તો પહેલા ક્યાંય જોયા જ નથી યાર, એવું લાગશે તમને 100%. કારણ કે ત્યાં કોઈ ફિલ્મ મેકર પેદા પણ નથી થયો, ત્યાં કોઈ કેમેરો લઈને ગયું પણ નથી. તો હવે એ ગામમાં બધાને ઉત્સુકતા બી એવી એમ કે હું કોઈ પણ કામ કરતા હોય હું જઈને એમ કહું કે શૂટિંગ કરવાનું છે તો બધા બાર હા તો કરો ને કે એવું. એટલે એમ કે કશું કે હું કહું મારે થોડી વાર જરૂર છે, હા તો કરો ને કે મને આની જરૂર છે તો પેલી ચાવી પડી, મને આ કવાટ ને પેલું આ છે. એવું હતું એમ કે એ પ્રિવિલેજ હતું એમ, એ કાઇન્ડ ઓફ એવું કહી શકાય એમ કે. અને જેના લીધે આટલી ઓથેન્ટિસિટી અને જે લોકો કમેન્ટ્સમાં કહે છે ને કે સાચું ગામ દેખાયું, સાચા રસ્તા એટલે દેખાય જ કદાચ એમ. આઈ થિંક પણ જ્યારે ફિલ્મ રાઈટ ઇન્ટેન્ટ થી રાઈટ ઇન્ટેન્ટ. હા, અને પછી મારી પેલી ટીમ વડોદરા વાળી કે યા હોમ કરીને કૂદી પડવાને એમ. તમે કહો તો ખરા ક્યાં સુવાનું છે ત્યાં સુઈ જઈશું, તમે કહો તો ખરા ક્યાં ઉભું રહે ત્યાં કોઈ કશું કાંઈ જ નહીં, બસ ફિલ્મ બનાવી છે બસ. અને કહું છું ને 5 વર્ષ પહેલા શૂટ થઈ જાય એટલે એ વખતે તમારી પાસે તો કાંઈ જ નતું. તો એ લોકો પેલું આમ 35-40 જણ એવા હતા કે કર નાખવું છે એમ, એટલે કર નાખ્યું એવું છે. આવી ફિલ્મ જે ઇન્ટેન્ટ થી ફિલ્મ બનાવી છે મને લાગે છે ઇન્ટેન્ટ થી. હા, અને એ જ દેખાય છે સ્ક્રીન પર, એ જ દેખાય. અને મને હમણાં એ જ મજા આવે છે કે 5 વર્ષ પછી લોકો હવે અમે તો કારણ કે ધીમે ધીમે તમે કર્યું 5 વર્ષ પહેલા કર્યું તો ધીમે તો થોડુંક ઓછું બી થઈ જાય કે હવે દુનિયા આખી કરે છે યાર, તમે કઈ ધાડ નહીં મારી, કઈ નવાઈ નહીં કરી એમ. પણ પછી ફરી હવે કોઈ લોકો કમેન્ટ્સ લખે છે ને તો આમ થાય કે યાર જોજો. હા, ડેફિનેટલી જોજો. આઈ થિંક હવે જોવાની ઉત્સુકતા વધી ગઈ. હા યાર, 14th of November હવે જલ્દી આવે બસ. બહુ સરસ સવાલ પૂછવામાં આવ્યો છે કે જ્યારે આવો સબ્જેક્ટ, આવો વિષય હોય, જ્યારે આપણે આપણા રિજનની, આપણા સમાજની વાત સમાજ સુધી તો પહોંચાડી જ રહ્યા છે, પણ જો એ લાર્જર ઓડિયન્સ એટલે દુનિયા સુધી, દેશ વિદેશમાં જો પહોંચાડી શકતા હોય, બીકોઝ ઇવેન્ચ્યુઅલી મને લાગે છે કે એ ઇમોશન તો એક જ જેવો છે જે બધી ભાષામાં બધા એક રીતના જ ફીલ કરતા હશે, તો એને અલગ અલગ લેંગ્વેજીસમાં આપણે બનાવીને કેમ નથી પહોંચાડતા? તો શું કેવું છે એના પર? 100%. એટલે જો લેંગ્વેજની જ વાત કરવામાં આવે તો લેંગ્વેજ વાઇઝ તો આપણે દરેક લેંગ્વેજમાં જવું જ જોઈએ અને દરેક લેંગ્વેજમાં ડબ થતી જ હોય છે બધી પિક્ચર. એટલે સાઉથની કોઈ પણ ફિલ્મ, હું મારી વાત કરું તો પર્સનલી હું સાઉથની કોઈ પણ ફિલ્મ જોતો હોય તો હિન્દીમાં પણ જોઉં છું અને ત્યાંની લેંગ્વેજમાં પણ જોઉં છું. આઈ કુડ રિલેટ. બિલકુલ ઠીક છે. એટલે હું હિન્દીમાં કદાચ સમજવા માટે જોતો હોય અથવા તો પેલા સબટાઇટલ ફાસ્ટ આપણે ઇંગ્લિશ વાળા માણસ નથી એટલે પેલું વંચાય નહીં, તો એટલા માટે પણ જોઉં છું એ સમજવા માટે. પણ સાથે સાથે ખાસા બધા લહેકા, ખાસી બધી એની જે પ્રોપર પર્ટિક્યુલર ભાષાની જે મીઠાશ છે, જે પેલું શું કહેવાય ઉદ્ગારની જે મજા છે, બહુ સરસ શબ્દ વાપર્યો, એ એમની ભાષામાં મજા આવશે. એ તો પર્ટિક્યુલર એની ઓથેન્ટિક ભાષામાં મજા આવશે. એટલે જેમ કે અમારે નોર્થ ગુજરાતમાં એવું કે બેહોનિયાર, એમ જ સાંભળવાની મજા આવે. હવે બેહોનિયારમાં બેસો ને યાર, બેઠના યાર, એ બધું નહીં મજા આવે અમારે. તો હવે હું સમજી લઈશ એ બીજી ભાષા કરીને કે આ વાળી વાત છે, ये बैठने का बोल रहा है ऐसा. પણ જો જે લહેકો જે છે એ સમજવા માટે તો એ ભાષામાં એટલે એમને 2 વાર જોવી પડશે બેઝિકલી એમ, પણ કરવી જોઈએ 100%. વાવ. તો તમને એવું લાગે છે કે આ ફિલ્મ મોટા એક્ટર્સને લઈને જો બનાવી હોત, લેટ્સ અઝ્યુમ કે વધારે પૈસો છે પ્રોડ્યુસર્સ પાસે નાખવા માટે, અને તમે કોઈ એવી સ્ટારકાસ્ટ લો છો જે એક્સપિરિયન્સ્ડ છે, પોપ્યુલર છે, નોન છે, તો વોટ યુ થિંક તો ફિલ્મ કેવી હોત? યાર બહુ અઘરો ક્વેશ્ચન છે આ તો.
એટલે હું એવું એ નથી કહી શકતો કે બહુ સારી બની હોત, કે હું તો એવું એ નથી કહી શકતો કે ખરાબ બની હોત, એક કારણ કે પિક્ચર રિલીઝ થવાની બાકી જ મારી. એક સ્વીટ કોન્ટ્રોવર્શિયલ સ્પોટમાં નાખી રહ્યો છું તમને, બટ એટલે ડુ યુ થિંક કે એનાથી એટલે કેવો ફરક પડ્યો? ચલો હું તમને એવું પૂછું, તમે આપણે ભૂલી જઈએ હમણાં કે ફિલ્મ રિલીઝ થઈ, લોકો કેવી રીતના સ્વીકારશે પછીનો પ્રશ્ન છે, બટ એઝ અ ડિરેક્ટર વોટ ડુ યુ થિંક કે તમારી અગર સ્ટારકાસ્ટ પોપ્યુલર છે, નોન છે, એક્સપિરિયન્સ્ડ છે એવી, તો ફિલ્મ કેવી હોત? કોઈ પણ હોત, પણ જો એ શું કહેવાય એ જજબો હોત ને કે જે મારા હમણાંના આર્ટિસ્ટ જે છે એમની પાસે હોત, તો ક્વોલિટી તો આ જ હોત. કોઈ પણ હોત, પણ મેં કીધું ને કે યા હોમ કરીને કૂદી જવા વાળી પેલી વાત, એમ રાઈટ, કે કઈ પણ છે મારે આ કરવું છે, તો ક્વોલિટી તો આ જ હોત. તો એ તો ઓછી ના જ થવા દે. સો ડુ યુ થિંક ઇટ્સ અ ડિરેક્ટર્સ ફિલ્મ કે એક્ટર્સ ફિલ્મ? એટલે આઈ એમ શ્યોર યુ ગોટ ધ ક્વેશ્ચન. હા, સમજી ગયો. ટીમ ના કહેવાય યાર, હું એટલે એક નામ લેવું એના કરતા ટીમ. એટલે ડિરેક્ટર્સ ફિલ્મ કહી શકો કે ભાઈ તમે જ એને, બીકોઝ તમે રાઇટર છો, તમે ડિરેક્ટ પણ કરી છે. ડુ યુ થિંક કે તમે એને બનાવી છે એક રીતના જેવી તમને જ જોઈતી હતી અને એવી એ બહાર આવ્યું છે, એ એલિમેન્ટ બહાર આવ્યો છે, કે પછી એક્ટરે જે મૂક્યું અને જે સ્ક્રિપ્ટને જે વધારે હું એવું કહીશ કે મઠારવું, કે એને વધારે ખોલવું, ફ્લરિશ કરવું, એ તો એક્ટર ફિલ્મ છે કે ડિરેક્ટર ફિલ્મ છે? કેવી રીતના એને મૂકશો? એટલે આમ તો એવું પેલું ના હોય, પણ તમે જે રીતે હમણાં ડિસ્ક્રાઇબ કર્યું એ હિસાબે હું ગણવા જાઉં તો ડિરેક્ટર્સ ફિલ્મ પણ નહીં, પણ ડિરેક્ટરની સાથે પણ મારી સાથે પણ બીજા 3-4 જણ, જેમ કે મારો ચીફ એડી, મારો સિનેમેટોગ્રાફર, મારો 1-2 એડી, કે જે લોકો ખાલી એડી નથી કે ખાલી ચીફ એડી નથી, એ લોકો અમારા બધાનું એક જ મગજ છે એવું કાઇન્ડ ઓફ કહી શકાય. કે હું એટલે બીજી બધી ટીમમાં ને કેવી રીતે વર્ક થતું હોય છે મને વધારે સેટ પર હું ગયો નથી, પણ મને મારા સેટની ને મારી પ્રોસેસની ખબર છે. કે અમે લોકો જ્યારે લખીએ ને ત્યારે પણ એક જ વસ્તુને વારંવાર ગોળ કરીને, એટલે હું કહું પછી પેલો કે, પછી પેલો કે, પછી પેલો કે, સ્ક્રુટિની આન તેન, આખી પ્રોસેસ બહુ ગજબ. પેલું એમ કે આ તો નહીં સારું, ફેંકી દે, આ તો ના ચાલે, અથવા તો આને ફરી લખો, આને હજી કંઈક સારું કરીએ અને ગજબ બનાવીએ, अच्छा इसको इस तरह से, એમાં પાછો મારો ડીઓપી, इसको इस तरह से देखे तो इसको, એવું ખતરનાક એ પેલું છે. તો એ જે 4-5 જણ છે ને એમની ફિલ્મ કહી શકાય. ફેર, જો તમે પૂછો છો તો. ના આઈ થિંક હા મેક સેન્સ. સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આખા મૂવીના પ્રિપેરેશન દરમિયાન કે મેકિંગના દરમિયાન કે એવી થઈ હોય જે બહુ જ યાદગાર રહી હોય, એવું કે ને, કેમ કે એક એવો મુમેન્ટ હોય બધી, આઈ એમ શ્યોર because it's an experience, right? એમાં કઈ એવું તમે કઈ એવો અનુભવ થતો કે એવો કોઈ મોમેન્ટ આવી જતો હોય છે એવું કહેવાય ને કે ફિલ્મ આખા એમાંથી એક્સપિરિયન્સમાં તમે લઈને જશો, કયો હશે? એટલે ફિલ્મ જોનાર માટે કહો છો, પ્રેક્ષક માટે? એઝ અ મેકર, એટલે મારા માટે મેકિંગ પ્રોસેસમાંથી એક્સપિરિયન્સ ને, ઓહ એવા તો ઘણા બધા છે. એટલે તો અઢળક વસ્તુઓ જેવી, તો પહેલી જે દિમાગમાં આવી હોય એ પહેલી જ, એટલે કે મેં તમને કીધું સેટની તમે જે વાત કરી, સેટ એ તો ખરી જ, પણ એ મારા ઘરવાળા તરફથી થયું. પણ એવું જ સેમ આ બધા પણ, આ 35-40 જણા પણ, જેમને હું ખાલી બસમાં ભરીને એવું લઈ ગયો હતો કે પિક્ચર બનાવવા જઈએ આપણે, એમને કાંઈ જ ખબર નહોતી, અને ત્યાં જઈને જે જેલપ થઈ ગયા છે. એક જણ લીપી રહ્યો છે, એક જણ ખાડા ખોદી રહ્યો છે, એક જણ આ કરી રહ્યો છે, પેલું કરી રહ્યો છે. એ એક ચમત્કાર જ છે મારા માટે તેમ, કે જ્યાંથી મારા ગામથી વડોદરા છે 250 કિલોમીટર, તો હું ત્યાંથી 250 કિલોમીટર ટ્રાવેલ કરીને ફિલ્મ મેકિંગ અથવા તો થિયેટર ભણવા ગયો છું, અને પછી ત્યાંથી પહેલી પિક્ચર બનાવવા પાછો ઘરે ગયો છું, અને સાથે બીજું આખું એક ટોળું લઈને એ ચાલુ ગામનું થઈ જાય પાછું. એટલે મારા ગામવાળા મને પૂછતા હતા કે એટલે ચમત્કાર એ, એટલે ઘટના એ છે, જો તમે કીધું ને આ વાત ખોલી તો નીકળી અંદરથી, કે ઘટના એ છે કે શું કહેવાય, શૂટિંગ થઈ ગયું ને, શૂટિંગ બધું પતી ગયું પછી હું જ્યારે ગામમાં ગયો ને દિવાળી પર અથવા તો કોઈ ફેસ્ટિવલ પર, ત્યારે બધા પૂછતા હતા પૂનમ ના આવી? હવે પૂનમ મારી પ્રોડક્શન ડિઝાઇનર છે. અચ્છા, ઓ હા, હવે તો પરિવાર બની ગયું છે. સમજો તમે? એટલે બધા ગામમાં હું જ્યાં ટ્રાવેલ કરું ને ત્યાં પેલી પૂનમ ના આવી, એટલે પૂનમે બધા જોડે ઘર જેવા રિલેશન બની દીધા, સમજો ને તમે? એટલે એને મેં કીધું હતું કે તારે જે જોઈતું હોય લઈ લેજે બધેથી, તો એ અહીંથી પાણીની લોટો લે, અહીંથી આ લે, ફલાનું ઢીમકાનું. એટલે બધા 1 વર્ષ સુધી છેલ્લે પૂછતા હતા કે પેલી પૂનમ નહીં આવતી, એ શું કરે છે અત્યારે, એ ક્યાં છે હમણાં, કેવું છે? બ્યુટીફુલ. વાહ. બટ
વોટ યુ થિંક કે તમારું શું માનવું છે કે લક અને હાર્ડવર્ક એ કેટલું કનેક્ટેડ છે? આપણા ફિલ્મમાં તો બહુ જ કનેક્ટેડ છે યાર. બહુ જ. હા, એટલે બંને જરૂરી છે આપણા ફિલ્ડમાં. પણ લક તો એટલે કંટ્રોલમાં નથી. હા, એટલે પણ જરૂરી છે. એટલે કંટ્રોલમાં નથી આપણા. હાર્ડવર્ક આપણા કંટ્રોલમાં છે, હાર્ડવર્ક આપણે જ કરવાનું છે, પણ સાથે સાથે લક પણ બહુ જ જરૂરી છે. યુ થિંક યુ આર લકી? એવું તો યાર કેવી રીતે રાઈટ ટાઈમ રાઈટ પ્લેસ એવી રીતે કે જે કેવું તું એ કેવા મળ્યું. હા, એટલે એવી રીતે તો છું જ. હા, અને એના માટે મહેનત પણ સતત પેલું તો છે જ ને કે હજી થોડું વહેલા મળી ગયું તો એ તો પેલું આઈ થિંક એ તો માણસ ક્યાં જવાનું એ તો રહેવાનું છે. હા, એટલે બાકી તો હા. બટ એ આઈ થિંક વી ઓલ એક્સપિરિયન્સ ધીસ. મેં નોટિસ કર્યું છે કે મને, એટલે મેં જ્યારે રેડિયો જોઈન કર્યું ને તો મને એવું થતું હતું કે અરે આ 5 વર્ષ પહેલા 4 કરી દીધું હોત થોડું પહેલા ખબર હોત તો. હા, યુ નો 3 વર્ષ એન્જિનિયરિંગ ના કર્યું હોત, ડાયરેક્ટ ડ્રામા કર્યું હોત, કેટલું સરસ થયું હોત. એટલે આઈ થિંક કોઈ બી વસ્તુ લઈ રહેવાનું છે, એ રહેવાનું છે. આઈ થિંક એક્સેપ્ટ ફોર વેડિંગ પ્રોબેબલી. એમાં કદાચ યસ. કેટલું ડિફિકલ્ટ હતું કે કેટલું ડિફિકલ્ટ હોય છે જ્યારે એક, બીકોઝ આર્ટિસ્ટ માટે આઈ એમ શ્યોર ઇવન તમે જે રીલ્સ જે લોકો બનાવતા હશે, કે જે લખતા હશે, જે બોલતા હશે, યુ નો, કે જે ફિલ્મ શૂટ કરતા હશે, બનાવતા હશે, આઈ એમ શ્યોર ફોર એની આર્ટિસ્ટ જે મનમાં છે એને ઉતારવું એમાં બહુ ફરક પડે. બીકોઝ જેવી રીતના મેં વિચાર્યું છે હું એને કરવા જઈશ એમાં હું એવું કહીશ કે 19-20 પણ નહીં, 15-20 નો ફરક આવી શકે છે. હા, રાઈટ. વોટ યુ થિંક ઇઝ ધ પ્રોસેસ ટુ મેક ઇટ 19-20? પ્રોસેસ કરતા પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતના? એટલે પહેલા તમને 15-20 હશે એ વસ્તુ. જો તમે કદાચ ઘણીવાર તો શરૂઆત કરો તો 11-20 પણ હોય, એમ એટલા દૂર પણ હોય તમે જે મગજમાં વિચાર્યું અને જે લખ્યું એના. પછી 12-20, 13-20, 14-20, 15-20 લખતા કરતા ઇવેલ્યુએટ કર્યું. પછી ફરી ઘણીવાર શૂટ થઈને બહાર આવ્યું, જોયું તમે, અને ત્યારે વિચાર્યું કે અચ્છા લખતી વખતે તો આ નહોતું વિચાર્યું. તો એ કરતા ધીમે ધીમે 19-20 સુધી પહોંચવાનો પ્રોસેસ છે આખો. અને બીજું એવું પણ છે કે ઘણીવાર એવું પણ થાય છે કે 19-20 ના પહોંચો તમે અને 10-20 થઈ જાય. એટલે ધીમે ધીમે બનતા કંઈક એવું જ બન્યું જે ના લખ્યું હોય પણ છે બ્યુટીફુલ. એટલે 10-20 છે, 10-20 નો ડિફરન્સ છે. તમે તો 15-20 કહો, હું તો આટલું અલગ કહું છું, એમ કે આવું તો લખ્યું જ નતું યાર, અને તો એ બન્યું છે, પણ લોકોને ગમી રહ્યું છે, મજા આવી રહી છે. તો દેટ ઇઝ ઓલ્સો પોસિબલ એમ. એ પણ એ બી એક પેલાની વ્યાખ્યા છે એમ, સફળતાની વ્યાખ્યા છે એમ. એટલે એ પ્રોસેસ છે, પ્રેક્ટિસ છે, પ્રેક્ટિસ માગે છે ધીમે ધીમે. વોટ યુ થિંક આપણું ગુજરાતી સિનેમા ઇવોલ્વ કેટલું થઈ રહ્યું છે તમારા હિસાબથી? બહુ જ થઈ રહ્યું છે, બહુ જ. યસ લોકો કન્ઝ્યુમ કરે છે ડેફિનેટલી, કેવું જ રહ્યું પહેલા જે સિનેરિયો એના કરતા તો બહુ જ સારું છે, અને બહુ જ વ્યવસ્થિત રીતે ગ્રો કરી રહ્યું છે બધી જ બાજુથી. ઓડિયન્સ તો જઈ જ રહ્યું છે, સાથે સાથે પર્સપેક્ટિવ બદલાઈ પણ રહ્યો છે, પ્રોડ્યુસર્સનો, ડિરેક્ટર્સનો, એક્ટર્સનો ઓલ્સો, બધી જ રીતે. એટલે કારણ કે મેં કટલાગરી બનાવી છે કે જે ફિલ્મ પહેલી LGBTQ ફિલ્મ છે ગુજરાતની કે જે આવી રીતે રિલીઝ થઈ હોય એમ. તો પણ લોકોએ બહુ જ વખાણી છે. જ્યાં પણ મેં પ્રીમિયર કર્યા છે, જ્યાં પણ સ્ક્રીનિંગ કર્યા છે, મેં ગુજરાતી ફિલ્મનું સ્ક્રીનિંગ મુંબઈ, વડોદરા, મુંબઈ, અમદાવાદમાં 2 સ્ક્રીનિંગ, દિલ્હી, પુણે, કોલકાતા, ચેન્નઈ, બેંગ્લોર, સિએટલ અમેરિકામાં, આ બધી જ જગ્યાએ મારી ફિલ્મના પ્રીમિયર થયા છે, અને બધેથી જ મને રિસ્પોન્સ મળ્યા છે, અને બહુ જ સારા રિસ્પોન્સ મળ્યા છે. કોઈ નેગેટિવ એવું નહીં કે આવું તો ના કરાય, ના તેન ફલાણ, એવું નહીં. એવા પણ મળ્યા છે, પણ એવું 3-4 બહુ જ નહિવત એમ. પણ જે બી મળ્યા છે એ લોકો પેલી દાદ જ આપી છે કે આવું વધારે થવું જોઈએ, આવી રીતે ગ્રો થવું જોઈએ, આવી રીતે ઓપન અપ થવું જોઈએ, આવી રીતે આ બધા સબ્જેક્ટ પર ફિલ્મો આ જ સબ્જેક્ટ પર એવું નહીં, પણ બધા જ સબ્જેક્ટ પર ફિલ્મો બનવી જોઈએ. એટલે મેં તો બહુ જ, હું તો કહીશ કે બહુ જ સુંદર રીતે આપણે ગ્રો થઈ રહ્યા છે. ઓકે. અને પછી હમણાં છેલ્લા બીજી બધી પિક્ચરોના રેકોર્ડ બધું તો જોઈને કેટલું ખતરનાક છે. એટલે બહુ જ સારું છે, બહુ જ સારું છે. સુવર્ણ યુગ આવશે, શરૂ થઈ ગયો છે. હા. શેની લાલચ છે તમને, શું લાગે છે? શેની લાલચ છે? તમે આમાંથી રીલ કાપશો? એટલે ધીસ ઇઝ વેરી, હું કહું છું બીકોઝ
એક આર્ટિસ્ટ તરીકે ગ્રીડ, હા હ્યુમન્સ તરીકે ગ્રીડ તો હોય જ. એટલે બે વસ્તુઓ છે. એટલે તમે જો એમને થોડુંક સ્પેસિફાય કરો તો બે વસ્તુ, એક તો પૈસો છે ને એક ફેમ છે. ટુ બી ઓનેસ્ટ એવું કઈ પેલું છે નહીં કે આ નથી જોઈતું, એવું ના હોય. બધું જ જોઈતું જ હોય, બધાને બધું જોઈતું જ હોય. પણ હવે લાલચમાં પણ તો પ્રાયોરિટી હોય ને, કે હમણાં આની એટલે priority. સેમ મારા હિસાબમાં મને એની જરૂર છે હમણાં એમ. હા એમ મને એવું છે કે પૈસો તો આવશે યાર. ક્યારે એવું થયું છે કે મને એટલે લાલચમાં પણ એવું ડિફાઇન કર્યું હોય કે હોય ને, ઘણી વખત એવું થતું હોય ખબર હજી છે ઊંડું ઉતરવું તો એક ખાલી લાસ્ટ બિફોર વી જસ્ટ કે લાલચમાં પણ તો એવું હોય ને કે હું એવું કહું કે પૈસો જોઈએ તો પણ મને 500 કરોડ જોઈએ, અરે બાપરે. 5000 કરોડ. એટલે એવું ઇફ યુ આર વેરી સ્પેસિફિક તો પ્રોબેબલી ચલો એ વધારે એની ક્લેરિટી સાથે લાલચવાળી દિશામાં વધી પણ રહ્યો હોય. તો તમને એવું ફેમ માટે એવું ખરું કે આટલો ફેમ જોઈએ છે? તો કેટલો? હું જ્યારે છે ને એન્જિનિયરિંગ કરતો હતો ને, એટલે આ શું કહેવાય 12th પછી, ત્યારે એવું થતું હતું જનરલી એમ કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ તો તમને કોઈ ઓળખતું જ ના હોય. એટલે અને ખાસ જ્યારે વધારેમાં વધારે આ વસ્તુ મેં વધારે ફીલ કરી છે જ્યારે હું ગામ છોડી, હું ક્યારે અમદાવાદ નહોતો આવ્યો એકચ્યુઅલી. હું અમદાવાદ બી એકાદ વખત આવ્યો હતો અને એ બી બહુ ગજબ એક્સપિરિયન્સ હતો એ ફરી ક્યારેક. પણ એ એક એક્સપિરિયન્સ સિવાય હું ક્યારે અમદાવાદ પણ નથી આવ્યો. અને હું ડાયરેક્ટ નોર્થ ગુજરાતથી વડોદરા પહોંચ્યો છું. એટલે અને ત્યાં જઈ ત્યાંની ભાષા, ત્યાંના લોકો, અને ત્યાં બધી મુંબઈથી દિલ્હીથી ને એ બધી પબ્લિક આવીને ભણે છે. હા ને, એટલે હું તો એક અલગ જ પેલામાં હતો એમ કે અહીં તો ઊભું પગ થથરે એમ, કંઈ કેવી રીતે ટકાશે એમ. અને હું પાછો બી નીકળી ગયેલો ત્યાંથી, ફરી પાછો ગયેલો, એવી બધી બી ઘટનાઓ છે. તો એવા ટાઈમે આ ફેમની પેલી શું કહેવાય ક્વોન્ટિટી છે કે આ બધા જ્યારે ઓળખી જાય ને એમ આયા પહેલા, એ આપણી ફેમની વ્યાખ્યા છે કે આ બધા જ ઓળખતા થઈ જાય. વેરી નાઇસ. એવું હું એટલે પૂછતો હતો બીકોઝ મને એવું થાય કે મને મારી, એટલે તમે મને પૂછો છે એની લાલચ, તો મને એવું થાય કે જ્યારે હું બોલું ને તો 5 લાખ લોકો ટિકિટ લઈને અંદર આવે, એવું કે મને આને સાંભળવું છે. ક્યાં વાત. એટલે પણ એ 5 લાખ એ મને જોઈએ છે, આવવા જોઈએ એટલા. અને ફિઝિકલ કહેવાય ને કે ઓડિટોરિયમ છે, કોન્સર્ટ છે, એવી રીતના રેડિયો પર કે ડિજિટલના માધ્યમથી યુ નો, વ્યૂઝ નહીં વ્યુઅર્સ, ઓડિયન્સ, હા યુ નો, એ ક્વોન્ટિટી છે, એ ક્વોન્ટિટી છે એટલી. તો કરેક્ટ એટલે મને થયું કે હું તમને હા 100% તો અને કોઈકે ક્યારેક તો વિચાર્યું જ હોય, એ કોઈ ખાલી નીકાળવા વાળો હોવો જોઈએ તમારા જેવો. બાકી મેં આ ક્યાંય કીધું નથી કે કશું કહી, એટલે આ કઈ કહેવાની વાત નથી એમ, મનમાં જ હોય તમારા એમ. પણ કોઈ પૂછે કે ક્વોન્ટિટી કોણ ને, ત્યારે આ વાત હતી કે એમ કે આ જે આ બધા ફરે છે ને એ બધા ઓળખવા જોઈએ યાર. ના એ બધાને એવું થઈ જવું જોઈએ કે પેલું મમ્મી એવું કે બેટા દિવસમાં એક વખત ઉપરવાળો તથાસ્તુ કે ક્યારે તો પૂછવાનો કદાચ એક અંદરનો જે ઇન્ટેન્ટ હતો એટલો જ હતો કે કદાચ જો ઉપરવાળો હમણાં બોલી દે તો થઈ જશે. અને ત્યારે મને એવું લાગશે કે ચલો એ સફળ રહ્યું, એવું તમારા માટે મારા માટે બી એવું. બટ ખૂબ મજા પડી તમારી સાથે વાત કરીને. મને એવું લાગે છે કે હજુ ઘણી વાતો મૂવી રિલીઝ થશે પછી, એના પછી કરવામાં પણ આવશે અને કરવાની વધારે મજા પણ આવશે. 100%. બટ 14th of November કુંડાળુ જરૂરથી જોજો. કેવી રીતના ફિલ્મ બની એ તો આપણે જરૂરથી સાંભળ્યું, અને જ્યારે ફિલ્મ સાચા ઇન્ટેન્ટથી અને આવી રીતના બનતી હોય તો મને લાગે છે કે એ પહોંચે જ. એટલે આઈ એમ શ્યોર ગમશે મૂવી અને જોવાની મજા આવશે. ગમે ના ગમે એ પ્રશ્ન નથી, ઇટ્સ એન એક્સપિરિયન્સ. ડુ ટેક દેટ એક્સપિરિયન્સ. કોમ્પ્લેક્સ સિનેમામાં ફિલ્મ રિલીઝ થશે, મેક શ્યોર યુ ટેક ધ મોસ્ટ ઓર મેક ધ મોસ્ટ આઉટ ઓફ ઇટ. બાકી રોહિતભાઈ થેન્ક યુ સો મચ. મને પણ ખૂબ મજા આવી કોમ્પ્લેક્સ સાથે ચર્ચા કરીને, હર્ષભાઈ સાથે ચર્ચા કરીને બહુ જ મજા આવી. એટલે બહુ જ શું કહેવાય અંદરના પ્રશ્નો ઘણા બધા નીકળ્યા છે એટલે બહુ જ મજા આવી. વાહ, ચલો, ગ્લેડ. થેન્ક યુ, ગુડ લક.